હાસ એ રમાપીર એ અપુ હાલ આપણે એક ગેમ રમી. કેવી ગેમ? જો આવું લખ્યું છે. કામચોર, હવે આ લોય, જોજી આ 500, હવે આ વાંચતો. ચૂડેલ, હવે આ મગજ, હવે આ ભેંસ. હા. હવે આમાં શું ગેમ જેવું છે? અરે વાલી ગેમ તો હવે ચાલુ થાય. હવે તારે શું કરવાનું ખબર? બે કાન આમ બંધ રાખવાના છે. પછી હું તને જે શબ્દો બતાવું ને ઈ તારે વાંચવાના. બોલ થાય તારાથી? હા તો થાય જ ને, એમાં શું મોટી વાત છે? હારું હાલ બે કાન બંધ કરી તારા. હવે કેજી તું કોણ છો? કામચોર. હવે કેજી તું મારું શું પીશો? લોય. તે મારા પાકીટમાંથી કેટલા રૂપિયા કાઢ્યા? 500. તારું નામ શું છે? ચૂડેલ. चीटिंग करता है तू। તારી પાસે શું નથી? મગજ. आप कहाँ थे ज्ञानी बाबा? તું ખાઈ ખાઈને શું થઈ ગઈ છો? ભેંસ. गजब टू विवाद आदमी। અય સાંભળ, ફઈનો ફોન આવ્યો હતો. ફઈના છોકરાના લગ્ન છે 2 તારીખે. એટલે તારા 2 તારીખના જે કાંઈ પ્રોગ્રામ હોય ને બધા કેન્સલ કરી નાખજે, કારણ કે લગ્નમાં ફરજિયાત જવાનું છે. ઓકે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? 2000 રૂપિયા આપો ને. હું કરવા તારે 2000 રૂપિયા? મારે ગાઉન લેવું છે. ક્યાં જવું તારે અત્યારે ગાઉન લઈને? એટલે તમે કીધું તું 2 તારીખે ફઈન છોકરાના લગ્ન છે. મારી પાસે પહેરવા કપડા નથી હો. खाओ माँ कसम। મને તમે ગાઉન લઈ દો ને તો જ હું લગ્નમાં આવે, નકર હું નહીં આવું. તે 12 વર્ષ ને આમ જ પૈસા માગે માગે મને કંગાળ કરી નાખ્યો. ઈ મુજ પેલા મને ઈ કે આ હામી શેરીમાં એટલી ભીડ છે ની છે ને પોલીસની ગાડી આવી છે. મેટર હું છે આ બધી? ઈ તો ઓલા ભાભી હશે ને એના ઘરવાળાને તોલામાં સૂટું કુકર દીધું. કેમ? કોણ જાણે 5000 રૂપિયા માંગ્યા હતા, નહીં આપ્યા હોય એવું કે સાંભળવા મળ્યું હતું. એક કામ કે મારા પર્સમાં છે ને કાલે જ મને યાદ આવી ગયું, મારા ફ્રેન્ડે મને પૈસા આપ્યા હતા. લગભગ 3000 રૂપિયા છે. 3000 રૂપિયા બધા લઈ લેજા. તને જોઈ આવું ગાઉન લઈ લે. લઈ લઉં ને? હા જા. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. જીવતા આવીશું તો ભાઈ 3 ના 3 કમાઈ લેવું. આને હું આ ખાઈ છું. હું જોયેલી કેમ રાડું પાડશો? આ રાડું પાડવાની ક્યાં કરો છો? આ મારા ડ્રેસ કોને મૂક્યા કબાટમાં હકેલી? અરે એ તો મેં મૂક્યા. તું ઘણી વાર કહેતી હોય ને તમે ઘેરે હોય તો મને કઈ હેલ્પ નથી કરાવતા. આજ મને એમ થયું લાય થોડીક હેલ્પ કરાવો, એટલે બધા હકેલીને ઘડી મારીને કબાટમાં ભરાઈ દીધા. એ તમારા હગા મેલા છે, આને ધોવાનાય બાકી છે. તમને પૈસા વિના કાઈ કામ કરતા ને ઉલટાના કામ વધારો છો. જાવ આમ બારા સોફે જઈને બેહો. હું નાવા બેહું છું, નાઈન બારી ના આવું તાવદી સોફેથી તો હલતા જ નહીં, કાઈ કામ ન કરતા. કાઈ કામ એટલે સમજાઈ ગયું ને? કોણ એટલે કાઈ કામ ન કરતા તમે. હા હા બાપા સમજાઈ ગયું, જાઉં છું. હવે તમે શું કર્યું પાછું? મેં શું કર્યું હવે? મેં કાઈ નથી કર્યું. હવે કાઈ નથી કર્યું નહીં, ક્યાં જોશો? આમાં 20 મિસ કોલ આવી ગયા છે મારા મમ્મી ના મારા ભાઈ ને, અને કેટલા તો અજાણ્યા ના છે. તારા બાનો ફોન બહુ આવતા હતા પણ મેં ઉપાડ્યો નહીં, કારણ કે તે કીધું તું કાંઈ કરતા નહીં, એટલે મેં ન ઉપાડ્યું. તાર ભાઈ આવ્યો તો કાલે ધૂળેટી છે ને, તો આપણે નથી લીધું બધા હારું કલર ને પિચકારી ને વ્હાઈટ ટી શર્ટ ને બધું લેવા આવ્યો હતો. તે કીધું તું કાંઈ નહીં કરતા, એટલે મેં કાંઈ ન કર્યું. મેં નાપાઈ નહીં, જવા દીધું એમને. અને જે ઓલો અજાણ્યા નંબર છે ને તાર પાર્સલ વાળાના છે, પણ તે કીધું તું કાંઈ કરતા ને, એટલે મેં એના ફોન ન ઉપાડ્યા. હે ભગવાન, ભાઈ છે ને આવે છે. લે તું ભૂલી ગઈ? તું નાવા બેઠી પેલા તે શાક મૂક્યું તું ચૂલા ઉપર, ઈ બળતું હોય. તમે તો છે ને કાઈ કામ ના નથી. બસ અહીંયા બેઠા બેઠા વાંદરાની જેમ ખીખી ખીખી દાંત કાઢ્યા રાખો. હાલો આમ ઊભા થાવ ને આમાં ડ્રેસ ધોઈ નાખો. હું કામ તારો ડ્રેસ ધો? વોશિંગ મશીન માં નાખ દે જા. વોશિંગ મશીન 2 દી થયા બનશે, ખબર છે ને? રિપેર કરાવ્યું? હે કરાવ્યું? કાલે કરાવી દઉં પાકું. તો આજ અમારો ડ્રેસ ધોઈ નાખો જાવ. અને સાંભળો, હરખો ધોઈજો, ક્યાંયથી ફાટવો ન જાય, નકર તમને શું સમજાઈ ગયું? ये भगवान क्या जुल्म है? આ ડાકણે મને ક્યાં હલવાડી દીધો. લે સાહેબ સલવાર તો ભૂલી ગયા લાગે છે. ધોતા બહુ વાલ આવે છે કા?
ઘડીક ઘરમાં શાંતિથી બેઠા હોય ને તો એનાથી દેખાય નહીં, ગમે ત્યાંથી નાગણની જેમ ફોન ચડાવીને આવી જાય. મન તો એમ થાય છે આ છે ને ઉપાડી જેથી મારો મગજ ખરાબ થયો ને તેથી છે ને એની મુંડી પકડીને છે ને આમ ભાંગી તોડીને મડીને ત્યાં ગટરમાં ફેંકી દેવાનો છું. જિંદગીની તો હાવ પથારી ફેરવી નાખી છે. કાંઈ હવા રહ્યો નથી જિંદગીમાં. નો કોઈ દી ફિલ્મ જોવા લઈ જાય, નો કોઈ દી હારી હોટલમાં ગળસવા લઈ જાય, નો કોઈ દી હારો ગાભો પહેરાવે. આપણે તો નકરા રોટલા સ્ટોઈસે રાખવાના. આખો દી નકરું કામ ને કામ, નકરા ઢેડાસ કરવાના. यही नहीं अभी और सुनिए ગાભા ધોવાના, ઠોસરા ઉટકવાના, સંડાસ બાથરૂમ ઢળવાના અને આ ટકે ટકે રાંધીને ગળસાવાનું. પાછા તો નસીબદારના દીકરા બધા એમ કે લે તારે આખું દી કામ હું હોય પૂડી. એટલે પણ હું છે તારે આ રહોડામાં પડી હું ભાંભળ્યા નાખશો? શું છે હું છે પૈણી આવી પછી કે લઈ ગયા છો ફરવા? એક વાર લઈ ગયા, એ જુનાગઢના સકરબાગમાં. ન્યા જઈને મહેન્દ્રા દેખાડ્યા. મહેન્દ્રા તું અહીંયા જોઉં છું, રોજ ખામાં બેઠા હોય. ગરમી. अच्छा लेकिन ये साला कर क्या रहा है? લા સોડાની બોટલ ક્યાં ગઈ? આપો સોડાની બોટલ ક્યાં ગઈ? मैं नहीं बताऊंगा ન્યા જશે જો ની હરખું. ના ભાઈ આમાં ક્યાંય નથી, પોતે મૂકી ક્યાંક દે ને હા ખબર નો રહે ક્યાં મૂકી દીધી. आप भी ठीक करके देता हूँ. મળી ગયું? હા મળી ગઈ. ರಾಮದೂತ ತುಲಿತ ಬಲಧಾಮ ಅಂಜನಿಭೂತ ಭುವನಸುತ ನಾಮ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા હા તડકો હે. अच्छा मेरे को तो ऐसा धक धक हो रहा है લે આને ફોન તો કર દઉં. अच्छा કઈ આવે ઘેરે? ठीक है હા એટલે કેટલા વાગે આવવાની? 6 વાગે. બોલો કઈ કામ હતું? હા તો એક કામ કરજે, માર્કેટમાંથી ધાણા લસણ આદુ ને લીંબુ ને એવું લેતી આવજે. કાંઈ છે નહીં, બધું પતી ગયું. હા કપડા લઈ લીધા મેં. હો હા હા रुको जरा કઈ ને થઈ ગયું બધું. પણ તું કેટલા વાગે આવવાની છે? કામ કરે થોડીક વહેલી આવજે ને, नहीं મારે થોડું કામ છે તારું. એટલે આવી ગઈ તું લાઈ પર લે પાણી પી લે. તમે કઈ વાત કેવાના હતા? એમાં એવું છે ને 2-3 મહિના થઈ ગયા હું છે ને મારા બાપાને ત્યાં ગયો નથી. હાલની મારા બાપાને ત્યાં આટો મારી અને શનિ રવિ આવે જ છે. ના હો, શનિ રવિ કઈ નથી જાના, માર બેનપણીઓ આવે છે. મારા બાપાને ત્યાં જવાનું કહું ને તો તારે કોક ને કોક આવતું હોય. આડા દિવસે કોઈ નથી આવતું, શનિ રવિ જ આવે તારે બધા. તો અમે મારા બાપાને ત્યાં જવાનું વાત કરું ને ત્યારે જ તને હાલ આવે, કાંઈક ને કાંઈક કામ ઊભું જ હોય તારું. અમારે તો આખી જિંદગી હું ઢેડા જ કરવાનું. અમને અમારા બાપાને ઘેરે જવાનું કઈ મન નહીં થતું હોય. 2-3 મહિનાથી અહીં પડ્યો છું. મેં કીધું ક્યારે મારા બાપાને ઘેરે જવાનું? તું તો અહીંયા તારા બાપાને ઘેરે જ છો. અમારે ત્યાં ઢેડા જ કરવાના. મારા પાટલા હાઉસ જો એ દર શનિવારે રવિવારે મારા હાડુભાઈને ફરવા લઈ જાય. તું નોખું થવાનું કઈક કર. મારા હાડુ મને કઈ કામ કરવા જ નથી લાગતો. એક મારે ઢેડા કરવાના. અને છે ને તું તારા આ ભાઈને હારે વળાવવાનું કઈક કર. આખો દી બેઠો બેઠો નવરો હારો મને ટકટક જ કર્યા કરતો હોય. કાં તું નોખું થવાનું કર. બેમાંથી એક કર. મારે તો બધાને ઢેડા કરવાનું, સાંભળવાનું બધાનું સાંભળ જ કરવાનું. હારાનું સાંભળવાનું, હાળાનું સાંભળવાનું, હાહુનું સાંભળવાનું. અને તને મારા બાપા ત્યાં જવાનું કે એટલે તરત મોઢું કાળું થઈ જાય તારું. હું ક્યાં રોજ રોજ કેવું તને જવાનું? મહિને 1 વાર 2 વાર કેતો મારા બાટલા આવું છો મારા હાડુભાઈ ને બાપા ને દર મહિને લઈ જાય છે. મને લઈ દીધું 2 મહિને નથી ગયો હજી. તને જરાક કઈ કે મારા બાપા ત્યાં જવાનું છે તને હાલ આવે. આમ કેમ મારે વડે ઘરે જતા હોય? અમે નાનાથી મોટા ત્યાં ત્યાં હોય. અમને ન હરેક હોય મારા બાપા ત્યાં જવાનું. લે પૂરો. હા પૂરા બોલ. ચાલ ભાઈ પિક્ચર જોવા જઈએ. પિક્ચર જોવા? એટલે તારા ભાભી ઘેરે છે, મને નહીં નીકળવા દે. કઈક જુગાડ કરને મજા આવશે. ચાલ अच्छा જુગાડ 1 મિનિટ ચાલુ રાખ. આપો હા બોલો. એક કામ કર તું ફટાફટ તૈયાર થઈ જા, આપણે પિક્ચર જોવા જવાનું છે. અત્યારે? હા અત્યારે 5 મિનિટમાં આવી. હા પૂરા ચાલ તું તૈયાર રહે, હું આવું જ છું. એલા પણ તું ભાભી લઈને કેમ આવે છે? લા તું કુવારો છો, પૈણી જાય પછી તને ખબર પડશે. બાયોની 5 મિનિટ એટલે 5 કલાક થાય. આપણે પિક્ચર જોઈને આવી જાવું ને તો એ જે તૈયાર જ થતી છે. તું તૈયાર રહે, હું આવું છું. अबे साले ચાલો હું તૈયાર છું. એટલે 5 મિનિટમાં કઈ રીતે તૈયાર થઈ ગઈ તું?